આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે વિષય છે એ ખરેખર કલ્પના બહારનો છે. જરા વિચારો, 1000 વર્ષ સુધી પૃથ્વી પર સંપૂર્ણ શાંતિ. હા, કોઈ દુષ્ટતા નહીં, કોઈ લાલચ નહીં. જાણે કે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય. પણ પછી અચાનક બધું જ દાવ પર લાગી જાય છે. આ વિચાર જ રોમાંચક અને થોડો ડરાવણો પણ છે. બિલકુલ. આજના આપણા સ્ત્રોતો બાઇબલના અંતિમ ગ્રંથો, ખાસ કરીને હિઝકિયેલ અને પ્રકટીકરણ પર આધારિત છે. હા. અને એ એક એવા ભવિષ્યકાળનું વર્ણન કરે છે જ્યાં 1000 વર્ષના આદર્શ શાસન પછી શૈતાનને એના બંધનમાંથી થોડો સમય માટે મુક્ત કરવામાં આવે છે. અને એ જ માનવ ઇતિહાસની સૌથી મોટી અને કદાચ અંતિમ કસોટી તરફ દોરી જાય છે. એક્ઝેક્ટલી. તો ચાલો આ મુદ્દામાં જરા ઊંડા ઉતરીએ. અમારો હેતુ માત્ર એ જાણવાનું નથી કે પછી શું થયું, પણ એ સમજવાનો છે કે આ અંતિમ કસોટી શા માટે જરૂરી છે. એનું પરિણામ શું આવે છે? હા, અને આ બધી નાટકીય ઘટનાઓ સૃષ્ટિના અંતિમ હેતુને કેવી રીતે પૂર્ણ કરે છે. ચાલો એક ક્ષણથી શરૂઆત કરીએ જ્યાં એક સહસ્ત્રાબ્દીની શાંતિનો ભંગ થાય છે. ચોક્કસ. તો આ 1000 વર્ષનું રાજ્ય કેવું છે તે વિશે સ્ત્રોતો શું કહે છે? મને જે સમજાયું છે તે એ છે કે પૃથ્વી પર કોઈ શાપ નથી, વાતાવરણ સંપૂર્ણપણે શુદ્ધ છે, પણ લોકોના 2 અલગ અલગ જૂથો છે. હા, એ બરાબર છે. એક તરફ નવા યરુશલેમ શહેરમાં શહીદ થયેલા સંતો છે, જેઓ હવે અમર છે, દૂતો જેવા છે, અને લગ્ન પણ નથી કરતા. હા, અને બીજી તરફ શહેરની બહાર સામાન્ય નશ્વર મનુષ્ય છે. ઓકે. એ લોકો લગ્ન કરે છે, એમના બાળકો થાય છે, અને તેઓ લાંબુ, એકદમ શાંતિપૂર્ણ જીવન જીવે છે. કારણ કે શૈતાન બંધનમાં છે ને. એટલે કોઈ બાહ્ય લાલચ જ નથી. કોઈ લાલચ નથી જે તેમને પાપ તરફ દોરી જાય. આ એક પ્રકારની આમ તો યુટોપિયા જેવી સ્થિતિ છે. આ રસપ્રસ છે. તો એનો અર્થ એ થયો કે 1000 વર્ષના શાસન દરમિયાન 2 પ્રકારના લોકો છે. એક અમર સંતો જે શહેરમાં શાસન કરે છે, અને બીજા નશ્વર મનુષ્યો જે બહાર રહે છે. ઓકે. આ બંને જૂથો વચ્ચેનો સંબંધ કેવો છે તે વિશે સ્ત્રોતોમાં કંઈ ઉલ્લેખ છે? હા, જુઓ, સ્ત્રોતો અનુસાર સંતો ઈસુ ખ્રિસ્ત સાથે મળીને યાજકો અને રાજાઓ તરીકે શાસન કરે છે. ઓહ, રાઈટ. એમનું કામ બહાર રહેતા નશ્વર લોકોને માર્ગદર્શન આપવાનું અને ઈશ્વરના નિયમો શીખવવાનું છે. એટલે સૈદ્ધાંતિક રીતે તો બધા સંપૂર્ણ આજ્ઞાપાલનમાં જીવે છે. બરાબર, પણ અહીં જ સ્ત્રોતોનો મુખ્ય તર્ક રહેલો છે. અને તે તર્ક શું છે? તર્ક એ છે કે જે વિશ્વાસની ક્યારેય કસોટી જ નથી થઈ એને સાચો વિશ્વાસ ગણી શકાય નહીં. સારો પોઈન્ટ છે. 1000 વર્ષની શાંતિ એક આદર્શ વાતાવરણ હતું, પણ એ એક સોનાના પાંજરા જેવું હતું, ખબર છે? હા હા. હજારો વર્ષો સુધી પાપ ન કરવું એ સાચી શ્રદ્ધાનો પુરાવો નથી, કારણ કે લાલચનો વિકલ્પ જ ગેરહાજર હતો. સાચો સ્વભાવ તો ત્યારે જ બહાર આવે જ્યારે પાંજરાનો દરવાજો ખુલે અને બહાર નીકળવાનો વિકલ્પ મળે. અને શૈતાનને મુક્ત કરવો એ જ એ દરવાજો ખોલવાની ક્રિયા છે. એક્ઝેક્ટલી. પણ અહીં એક પ્રશ્ન થાય છે, જે લોકોએ આખી જિંદગી શાંતિ અને ઈશ્વરના શાસનના વિતાવી હોય, જેમણે ક્યારેય લાલચ જોઈ જ નથી, એમના માટે અચાનક શૈતાનનો સામનો કરવો એ થોડું અન્યાયી નથી લાગતું? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને સ્ત્રોતો તેને અન્યાય તરીકે નહીં પણ એક આવશ્યકતા તરીકે જુએ છે. આવશ્યકતા? કઈ રીતે? જુઓ, આ કસોટી ખાસ કરીને એવા લોકો માટે છે જેમની શ્રદ્ધા ક્યારે ચકાસાઈ નથી, જેમ કે જેઓ આ 1000 વર્ષ દરમિયાન જન્મ્યા છે, અથવા જેઓ મૃત્યુ પહેલાં છેલ્લી ઘડીએ વિશ્વાસમાં આવ્યા. ઓકે, સમજાયું. શું એમની શ્રદ્ધા હૃદયપૂર્વકની છે કે માત્ર સંજોગોને આધીન છે? સ્ત્રોતો મુજબ ઈશ્વરના ન્યાયને સમગ્ર સૃષ્ટિ સમક્ષ પારદર્શક અને નિર્વિવાદ સાબિત કરવા માટે આ કસોટી અનિવાર્ય છે. જેથી કરીને કોઈ આરોપ ન લગાવી શકે? હા, જેથી શૈતાન સહિત કોઈ પણ એવો આરોપ ન લગાવી શકે કે લોકોને ક્યારેય સાચી પસંદગી કરવાની તક જ ન મળી. તો જ્યારે શૈતાનને મુક્ત કરવામાં આવે છે ત્યારે લોકો સમક્ષ કયો વિકલ્પ આવે છે? એમની પાસે 2 સ્પષ્ટ વિકલ્પો હોય છે. ઈસુ ખ્રિસ્ત અને એમના સંતો પ્રત્યે વફાદાર રહેવું, જેમણે તેમને 1000 વર્ષ સુધી શાંતિ અને સમૃદ્ધિ આપી, અથવા શૈતાનની લાલચમાં આવીને બળવો કરવો. શૈતાન તેમને સ્વતંત્રતા, શક્તિ અને દેખીતી રીતે વધુ આકર્ષક ભવિષ્યનું વચન આપે છે. અને સ્ત્રોતોમાં લખ્યું છે કે તે માગોગ દેશના ગોગને ભ્રમિત કરે છે. એક મિનિટ, આ ગોગ અને માગોગ કોણ છે?
આના વિશે થોડું સ્પષ્ટ કરશો. હા, ચોક્કસ. આ એક ઉત્તમ પ્રશ્ન છે જે ઘણા લોકોને મૂંઝવે છે. જુઓ, હિઝકિયલના જૂના કરારના પુસ્તકમાં ગોગ એ માગોગ દેશનો શાસક છે અને એને ઈશ્વરના લોકોના દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યો છે. ઓકે. જો કે પ્રકટીકરણના સંદર્ભમાં મોટાભાગના વિદ્વાનો એને સાંકેતિક નામ માને છે. ગોગ અને માગોગ એ પૃથ્વીના ચારે ખૂણેથી આવતા રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ કે દેશ નહીં? ના, પણ એક વૈશ્વિક બળવો જે ઈશ્વરના શાસન સામે બળવો કરવા માટે એકઠા થાય છે. અને સ્ત્રોતો મુજબ આ બળવો કેટલો મોટો હશે? સ્ત્રોતો એક ખૂબ જ આમ તો ચોંકાવનારી છબી રજૂ કરે છે. તેઓ કહે છે કે બળવાખોરોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી હશે. શું વાત કરો છો? સમુદ્રની રેતી જેટલી? હા, આ દર્શાવે છે કે મોટાભાગની નશ્વર માનવતા જેમણે 1000 વર્ષ સુધી ઈશ્વરના આશીર્વાદનો અનુભવ કર્યો હોવા છતાં શૈતાન દ્વારા છેતરાઈ જશે. વાહ! એટલે કે મોટાભાગની માનવતા છેતરાઈ જશે? આ તો ખૂબ જ નિરાશાજનક ચિત્ર છે. તો આ દ્રશ્ય કેવું દેખાય છે? આ વિશાળ સૈન્ય શું કરે છે? હિઝકિલ અને પ્રકટીકરણના વર્ણન મુજબ આ વિશાળ સૈન્ય પૃથ્વી પર ફેલાઈ જાય છે અને 2 મુખ્ય લક્ષ્યોને ઘેરી લે છે. કયા 2 લક્ષ્યો? સંતોની છાવણી અને પ્રિય શહેર, જે નવું યરુશાલેમ છે. આ એક અંતિમ અને નિર્ણાયક સંઘર્ષ જેવું લાગે છે, જાણે કે ઇતિહાસની સૌથી મોટી લડાઈ લડાવવાની હોય. અને શું તે લાંબી લડાઈ હોય છે? ના, બિલકુલ નહીં. અને અહીં જ ઈશ્વરના ન્યાયની તીવ્રતા જોવા મળે છે. જેવી રીતે બળવાખોરો શહેરને ઘેરે છે, હા, કોઈ માનવ લડાઈ થાય તે પહેલાં જ સ્વર્ગમાંથી અગ્નિ વરસે છે અને તેમને ભસ્મ કરી નાખે છે. તરત જ? હા, તરત જ. સ્ત્રોતો હિઝકિલના ગ્રંથને ટાંકીને વધુ વિગતો પણ આપે છે, જેમ કે એક ભયંકર ભૂકંપ આવે છે, પર્વતો તૂટી પડે છે. બાપ રે! અને લોકો એટલા ગભરાઈ જાય છે કે તેઓ એકબીજા પર હુમલો કરવા લાગે છે. આ કોઈ યુદ્ધ નથી, આ તો તાત્કાલિક દૈવી ન્યાય છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વિગત છે જેના પર ધ્યાન આપવું જોઈએ. સ્ત્રોતો કહે છે કે આ અગ્નિ ફક્ત તેમના શરીરનો નાશ કરે છે. આ મને ખૂબ મહત્વનું લાગે છે. તો શું આ અંતિમ સજા નથી? બરાબર. એમના આત્માનું શું થાય છે? મતલબ આ તો ખાલી હુમલાને રોકવાની કાર્યવાહી થઈ, અંતિમ ન્યાય નહીં. તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. આ અગ્નિની ખાઈ નથી જેને શાશ્વત સજા માનવામાં આવે છે. આ ફક્ત શારીરિક મૃત્યુ છે. ઓકે. સ્ત્રોતો સ્પષ્ટપણે સમજાવે છે કે આ બળવાખોરો પાછળથી ન્યાયના પુનરુત્થાનમાં ઊભા થશે. એટલે કે તેમને ફરી જીવિત કરવામાં આવશે? હા, ન્યાય માટે. તેમને શ્વેત સિંહાસન સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેમના જીવનના કાર્યોની ચોપડીઓ ખોલવામાં આવશે અને એ ન્યાયના આધારે જ તેમને અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે, જેને બાઇબલમાં બીજું મૃત્યુ કહેવામાં આવ્યું છે. સમજાયું. આ શારીરિક વિનાશ અને અંતિમ શાશ્વત ન્યાય વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. બિલકુલ. ઠીક છે, તો બળવાખોરોનો તો તરત જ અંત આવી જાય છે. પણ આ સમગ્ર નાટકના મુખ્ય સૂત્રધારનું શું? જેણે આ આખું ષડયંત્ર રચ્યું, એ શૈતાનનું અંતિમ ભવિષ્ય શું છે? પ્રકટીકરણ 20:10માં એનું સ્પષ્ટ વર્ણન છે. બળવો દબાવી દેવાયા પછી શૈતાનને પકડીને ગંધક અને અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવે છે. અને ત્યાં કોણ હોય છે? રસપ્રદ વાત એ છે કે સ્ત્રોતો કહે છે કે ત્યાં શ્વાપદ, ધ બીસ્ટ અને જૂઠા પ્રબોધક પહેલાથી જ છે, જેમને 1000 વર્ષ પહેલા ત્યાં નાખવામાં આવ્યા હતા. ઓહ, એટલે એ હજી ત્યાં જ છે? હા, આ દર્શાવે છે કે આ સજા શાશ્વત છે. સ્ત્રોતોમાં અઝાઝેલના બકરાના પ્રતીક સાથે પણ આ ઘટનાને જોડવામાં આવી છે. એ શું છે, જરા સમજાવશો? હા, આ એક ખૂબ જ ઊંડો ધાર્મિક સંદર્ભ છે. જુઓ, જૂના કરારમાં પ્રાયશ્ચિતના દિવસે 2 બકરા લેવામાં આવતા. હા, મેં વાંચ્યું છે. એકને ઈશ્વર માટે બલિદાન અપાતું અને બીજો બકરો, જેને અઝાઝેલ કહેવાતો, એના પર મુખ્ય યાજક લોકોના બધા પાપો મૂકતો અને પછી એને અરણ્યમાં જીવતો છોડી દેવામાં આવતો. એ પાપોને દૂર લઈ જવાનું પ્રતીક હતું. બરાબર. એ જ રીતે શૈતાનને અગ્નિની ખાઈમાં નાખીને પાપ માટે લલચાવવાની અંતિમ જવાબદારી એના પર પાછી આવે છે અને પાપના સ્ત્રોતને સૃષ્ટિમાંથી કાયમ માટે દૂર કરવામાં આવે છે. આના પરથી ન્યાય અને જવાબદારી વિશે ક્લાસિક દાર્શનિક પ્રશ્ન ઊભો થાય છે. લોકોએ પાપ કરવાનું પસંદ કર્યું, તે તેમની સ્વતંત્ર ઈચ્છા હતી, પણ શૈતાને તેમને લલચાવ્યા. તો સ્ત્રોતો આ જવાબદારીની વહેંચણી કેવી રીતે કરે છે? સ્ત્રોતો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે.
દરેક વ્યક્તિ પોતાની પસંદગી માટે સંપૂર્ણ જવાબદાર છે. જેમણે બળવો કર્યો તેમને તેમના કાર્યો માટે સજા મળશે. પરંતુ શૈતાન, જેણે પાપની શરૂઆત કરી અને જેને સ્ત્રોતોમાં જૂઠાણાનો પિતા ગયો છે, એ સૌથી મોટો ગુનેગાર છે. એટલે એને સૌથી કઠોર સજા મળે છે. હા, સ્ત્રોતો એવો પણ સંકેત આપે છે કે અગ્નિની ખાઈમાં સજાના સ્તરોમાં તફાવત છે. દરેકને તેમના કર્મો અનુસાર સજા મળશે. એટલે જેણે બીજાને પાપ કરવા લલચાવ્યો હોય, તો હવે જ્યારે શૈતાન, બળવાખોરો અને પાપનો કાયમ માટે અંત આવી ગયો છે, ત્યારે આ નવી દુનિયા, આ નવી વાસ્તવિકતા કેવી હશે? હવે આપણે કથાના અંતિમ અને સાચું કહું તો સૌથી આશાસ્પદ ભાગમાં પહોંચીએ છીએ. સ્ત્રોતો નવા આકાશ અને નવી પૃથ્વીનું વર્ણન કરે છે. આ કોઈ સુધારેલી જૂની પૃથ્વી નથી, બરાબર? ના, બિલકુલ નહીં. આ સંપૂર્ણપણે નવી સૃષ્ટિ છે. એની સરખામણી પાપ પહેલાના એદન બાગ સાથે કરવામાં આવી છે, પણ એનાથી પણ વધુ શ્રેષ્ઠ. વાહ! તે એક શાપ મુક્ત સ્થળ છે. ત્યાં પાપ નથી, મૃત્યુ નથી, દુઃખ નથી, આંસુ નથી. અને જે જીવો બચી ગયા છે, એટલે કે સંતો, અને જે નશ્વર લોકો વફાદાર રહ્યા, તેમનું શું થાય છે? જે નશ્વર લોકો કસોટીમાં વફાદાર રહ્યા તેઓ પણ અમરત્વ પ્રાપ્ત કરે છે અને આ નવી પૃથ્વી પર હંમેશા માટે જીવે છે. હવે કોઈ ભેદભાવ નથી. એટલે આને ઈશ્વરની મૂળ યોજનાની પરિપૂર્ણતા કહી શકાય? બિલકુલ. એક એવી દુનિયા જ્યાં ઈશ્વર અને માનવતા સંપૂર્ણ સુમેળમાં સાથે રહે છે. આ સમગ્ર પ્રક્રિયા, આ અંતિમ નાટક, એવું લાગે છે કે તે વિશ્વાસ અને કર્મો વચ્ચેના સંબંધ પર ખૂબ ખૂબ ભાર મૂકે છે. ચોક્કસ. આ સમગ્ર કથાનો મૂળભૂત સિદ્ધાંત એ જ છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે સાચો વિશ્વાસ ક્યારેય નિષ્ક્રિય નથી હોતો. તે હંમેશા આજ્ઞાપાલન અને કર્મો દ્વારા પ્રગટ થાય છે. જેઓ કહે છે કે તેઓ વિશ્વાસ કરે છે, પરંતુ તેમના કાર્યો તેનાથી વિપરીત છે, એમનો વિશ્વાસ મૃત ગણાય છે. અને આ અંતિમ કસોટી એ જ સિદ્ધાંતનું સૌથી મોટું પ્રદર્શન છે. હા, એક સાર્વત્રિક પ્રદર્શન. તે સાચા વિશ્વાસીઓને એવા લોકોથી અલગ પાડે છે જેઓ ફક્ત મોઢેથી વિશ્વાસનો દાવો કરતા હતા, પણ તેમના હૃદયમાં બળવો છુપાયેલો હતો. તો આખી વાતનો નિચોડ એ નીકળે છે કે 1000 વર્ષના શાંતિપૂર્ણ રાજ્યનો અંત એક અંતિમ અને આવશ્યક કસોટી સાથે થાય છે. આ કસોટી કોઈને નિષ્ફળ બનાવવા માટે નથી, પણ દરેકના હૃદયમાં શું છે તે પ્રગટ કરવા માટે છે. અને તેનું પરિણામ છે બળવાખોરોનો ત્વરિત ન્યાય, શૈતાનની અંતિમ સજા અને પાપનો સંપૂર્ણ નાશ. બરાબર. અને અંતિમ વિચાર એ છે કે સ્ત્રોતો એક એવી પ્રક્રિયાનું વર્ણન કરે છે જ્યાં દરેક જીવની પસંદગીને દૃશ્યમાન બનાવવામાં આવે છે. દૃશ્યમાન મતલબ કે સૃષ્ટિના અન્ય જીવો, જેમ કે દૂતો, કોઈના મનને વાંચી શકતા નથી. તેઓ ફક્ત કાર્યો જ જોઈ શકે છે. ઓકે, આ રસપ્રદ છે. આ કસોટી ખાતરી કરે છે કે દરેકની આંતરિક વફાદારી તેમના બાહ્ય કાર્યો દ્વારા સ્પષ્ટપણે પ્રગટ થાય. આ સુનિશ્ચિત કરે છે કે ઈશ્વરનો અંતિમ ન્યાય માત્ર શક્તિશાળી જ નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિ દ્વારા તેને સંપૂર્ણપણે નિષ્પક્ષ અને યોગ્ય તરીકે સમજવામાં આવે છે. એ માત્ર ન્યાય નથી, એ ન્યાયની પારદર્શકતા છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. પ્રશ્ન: સ્ત્રોતો કહે છે કે 1000 વર્ષ પછી શારીરિક લાલસા અને પાપી વૃત્તિઓનું અસ્તિત્વ નહિવત હશે. છતાં પણ શૈતાન દ્વારા છેતરાવાની સંભાવના અસ્તિત્વમાં રહે છે. આ સ્વતંત્ર ઈચ્છાના સ્વભાવ વિશે શું સૂચવે છે? અને તે એ પણ દર્શાવે છે કે લાલચનું મૂળભૂત તત્વ કદાચ શારીરિક ઈચ્છાઓ કરતાં વધુ ઊંડું, ગર્વ અને સ્વપૂજા જેવી બાબતોમાં રહેલું છે. આના પર જરૂર વિચાર કરજો.